વડોદરામાં ચાલુ સરકારી નોકરીએ કર્મચારીના વિદેશ જવાની વધુ એક ઘટના સામે આવી છે। પૂર્વ મંજૂરી વગર નોકરીમાં ગેરહાજર રહી વિદેશ જતા કાર્યવાહી થઈ। પાલિકાના હેલ્થ સેન્ટરના ડોક્ટર હેતલ પટેલ બરતરફ કરાયા। મહિલા મેડિકલ ઓફિસર સતત ગેરહાજર રહેતા કાર્યવાહી થઈ છે। અનેક નોટિસ છતાં પણ જવાબ ન મળતા બરતરફ કરવામાં આવ્યા। તો વડોદરાથી આ સમાચાર છે। ચાલુ સરકારી નોકરીએ જ કર્મચારીના વિદેશ જવાની વધુ એક ઘટના સામે આવી રહી છે, જેને લઈને કડક પગલાં પણ લેવામાં આવ્યા છે। પૂર્વ મંજૂરી વગર જ નોકરીમાં ગેરહાજર રહી વિદેશ જતા કાર્યવાહી કરવામાં આવી। પાલિકાના હેલ્થ સેન્ટરના ડોક્ટર હેતલ પટેલ બરતરફ કરાયા છે। મહિલા મેડિકલ ઓફિસર સતત ગેરહાજર રહેતા હતા, તેથી આ કાર્યવાહી થઈ છે। અનેક વખત નોટિસ આપવામાં આવી છતાં પણ આ નોટિસનો જવાબ ન મળતા આખરે બરતરફ કરવાનો નિર્ણય લેવાયો છે। ફરી એકવાર અમારા સંવાદદાતા અંજલિ જોડાયા છે। અંજલિ, જણાવશો કે ચાલુ સરકારી નોકરીએ આપણે ભૂતકાળમાં પણ અનેક કિસ્સા જોયા કે નોકરી તો ચાલુ છે, પરંતુ ત્યાં કર્મચારી જ હાજર ન હોય અથવા તો વિદેશ જવાની અનેક ઘટનાઓ સામે આવી હતી। વધુ એક આવી જ ઘટના વડોદરામાંથી સામે આવી છે। બિલકુલ, વડોદરાના શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા મહિલા મેડિકલ ઓફિસરને સતત ગેરહાજરીના કારણે નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે। હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે ડોક્ટર હેતલ પટેલ ફરજ બજાવતા હતા। 1 વર્ષ પહેલા તેમણે અચાનક નોકરી પર આવવાનું બંધ કરી દીધું હતું। આ માટે કોઈ પણ પ્રકારની રજા માટે તેમણે પૂર્વ મંજૂરી લીધી ન હતી। સતત ગેરહાજરીના કારણે તેમને અનેક નોટિસો પણ ફટકારાઈ છે, પરંતુ તેઓ દ્વારા કોઈ પણ પ્રકારનો જે જવાબ છે તે આપવામાં આવ્યો નહોતો, જેના કારણે પાલિકાએ તેમને સસ્પેન્ડ કર્યા હતા। ત્યારબાદ ડોક્ટર હેતલ વિરુદ્ધ ખાતાકીય તપાસ મૂકવામાં આવી હતી, જેમાં પણ તેઓને નોટિસ આપવામાં આવી, પરંતુ તેઓએ જવાબ આપવાની દરકાર ના લીધી હતી। તપાસના અંતે ડોક્ટર હેતલને ફરજ મોકૂફી કરી અને ફરી એક વખત જે જોબ પર લેવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં તેઓ હાજર થયા ન હતા। તપાસ અધિકારીએ પાલિકાના જે કમિશનર છે અરુણ બાબુ સમક્ષ વિસ્તૃતમાં અહેવાલ રજૂ કર્યો હતો, જેના આધારે તેઓને જાણવા મળ્યું કે રજા મંજૂર કરાવ્યા વગર મેડિકલ ઓફિસર વિદેશ રવાના થયા છે। પગાર કોર્પોરેશનમાં પડે અને નોકરી પોતાની મનગમતી જગ્યા પર કરવાની આ પ્રકારના અનેક જે કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે। ત્યારે તેવાની વચ્ચે વડોદરા મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર કે જેઓ પૂર્વ રજા મંજૂર કરાવ્યા વગર જ વિદેશ પ્રવાસે જતા રહ્યા અને 1 વર્ષ સુધી સતત નહીં દેખાતા તેઓને ફરજમાંથી છૂટા કરવા પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। હાલ તો તેમાં જે નોકરીમાંથી બરતરફ કર્યા બાદ તેઓ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, પરંતુ આ પ્રકારના કિસ્સાઓ વારંવાર સામે આવતા હોય છે। તેવાની વચ્ચે આરોગ્ય વિભાગ કે જેમાં મેડિકલ ઓફિસરની જે જવાબદારી છે તે ખૂબ જ મહત્વની હોય છે, તેવાની વચ્ચે મેડિકલ ઓફિસર દ્વારા આ પ્રકારનું જે વલણ અપનાવવામાં આવ્યું છે અને તેને લઈને પાલિકાના જે અધિકારીઓ છે તેઓ દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે। બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર।